ભાવનગર શહેરમાં નિલમબાગ સર્કલ ખાતે બુરાની પરિવાર દ્વારા હજરત ઇમામે હુસેન અને કરબલાના શહીદોને યાદમાં વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આમ પરિવાર દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ભાવનગરના નિલમબાગ સર્કલ ખાતે બુરાની પરિવાર દ્વારા વૃક્ષોના રોપાઓનું વિતરણ કરીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શહીદે કરબલ હઝરત ઇમામ હુસેન સાહેબ સાથે શહીદ થયેલા સાથીઓને 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા રાખવામાં આવ્યા હતા। તેની યાદમાં આજે પણ મોહરમ મનાવવામાં આવે છે, જેના ભાગરૂપે બુરાની પરિવાર દ્વારા 1100 વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે આખી દુનિયામાંથી જે વસ્તુ ગાયબ થઈ રહી છે તે તો આપણું એન્વાયરમેન્ટ કે જેમાં ગ્રીનરી આપણે લોકો એટલો યુઝ કરીએ છીએ, પણ આપણે સામે એટલા અવેરનેસ નથી કે આપણે લોકો કંઈક ઝાડ પાન વાવી શકીએ। અને બીજું એ કે ઇન્સાનિયત, કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હતા એ કોઈ કોમ કોઈ ગ્રુપ માટે પર્ટિક્યુલર ઇમામ નહોતા, પણ એ ઇન્સાનિયત જે જુલ્મને જે વિરોધ કરે છે એની સામે એણે પોતે જુલ્મને ખાત્મો કરવા માટે પોતે પોતાની શહીદીને વહોરી લીધી। આ ઇમામ હુસૈનની યાદમાં અમે લોકો આ સબીલ કરી કે સાથે સાથે દેશનું એન્વાયરમેન્ટ બી સારું થઈ શકે, સિટીનું એન્વાયરમેન્ટ બી સારું થઈ શકે અને ઇમામની યાદ બી રહી શકે। અને અહિંસા માટે ઊભા રહ્યા છીએ અને આપણે આપણી દરેક કોમે યુનિટી રાખી અને એકબીજાને સાથ સહકાર આપીને દરેક કામમાં જોરશોરથી ભાગ લેવો જોઈએ અને બસ આ કામની જેમ બીજા લોકો પણ આગળ આવે અને બધા કરે એવો અમે ઈચ્છીએ છીએ।